1990નો દાયકો હતો। અમદાવાદમાં લતીફનું સામ્રાજ્ય ચાલી રહ્યું હતું અને રથયાત્રા ઉપર લતીફ ગેંગ હુમલો કરે છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાં રથને ગુંડાઓ ખેંચી જાય છે, પણ બે બહાદુર પોલીસ અધિકારીઓ જીવ સટોસટ ખેલ ખેલે છે। હાથમાં ખુલ્લી રિવોલ્વર લઈને નીકળે છે। ભગવાન જગન્નાથના રથને સલામત બહાર કાઢી જગન્નાથ મંદિર સુધી લઈ જાય છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। અમે કહ્યું છે કે અમે તમને રોજ ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં એક બહાદુર પોલીસ અધિકારીની વાત કરીશું। પોલીસની એક પેઢી બદલાઈ ગઈ છે, પત્રકારોની એક પેઢી બદલાઈ ગઈ છે, એટલે તેમને કદાચ આ નામ અજાણ્યા હશે, પણ આજે આ બહાદુર અધિકારીને યાદ કરવા અનિવાર્ય છે, માટે આખી ઘટના હું તમને વિગતે કહીશ। 1990નું દશક હતું, કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું હતું અને કોંગ્રેસના 4 હાથ હતા લતીફ ઉપર અને લતીફનો કારોબાર ધમધમી રહ્યો હતો। શરૂઆતના ગાળામાં દારૂનો ધંધો કરનાર લતીફ પછી આતંકવાદી બની જાય છે। બાબરી મસ્જિદ ધ્વંસનો બદલો લેવા માટે મુંબઈમાં બ્લાસ્ટ કરવાનું નક્કી થયું અને તેના માટે RDX AK-47 જે હથિયારો આવ્યા તેમાંના કેટલાય હથિયારો લતીફ સુધી પહોંચી ગયા હતા। બાબરી ધ્વંસનો બદલો લેવા માટે 1993માં નીકળેલી રથયાત્રા ઉપર હુમલો કરવાનું પ્લાનિંગ થાય છે, પણ સરકાર અને અમદાવાદ પોલીસ ઊંઘતી ઝડપાય છે। જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરિયાપુરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેની ઉપર ગોળીબાર શરૂ થાય છે, હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવે છે અને દરિયાપુરમાં જ એક પોલીસ અમલદારની હત્યા પણ થઈ જાય છે। આખી ઘટના એટલી ઝડપથી બની રહી હતી, બધા જ ડરી ગયા હતા। બંદોબસ્તમાં રહેલી પોલીસ પણ ડરી ગઈ હતી, એટલે ઝડપથી યાત્રાને દોડાવવામાં આવે છે। ત્યારે યાત્રા ઉપર શાહપુર વિસ્તારમાં પણ હુમલો થાય છે અને એક તબક્કો એવો આવ્યો કે રથ ખેંચનાર ખલાસીઓ રથને મૂકીને ભાગી જાય છે અને ગુંડાઓ રથને પોળમાં ખેંચી જાય છે। આ ઘટના સરકાર માટે સ્તબ્ધ કરનારી હતી, કારણ કે ભગવાન જગન્નાથ ઉપર અમદાવાદ નહીં ગુજરાતના લોકોની અનેરી શ્રદ્ધા છે। મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ તાત્કાલિક ગાંધીનગરથી દોડી આવે છે। અમદાવાદ સર્કિટ હાઉસમાં બનાવવામાં આવેલા ખાસ કંટ્રોલ રૂમમાં બેસી વાયરલેસ ઉપર સંદેશો આપે છે, કોઈ પણ ભોગે મારે ભગવાન જગન્નાથના રથ પાછા જોઈએ અને રથ બહાર કાઢતા કોઈ તમને અટકાવે તો 100-200 લોકોને મારી નાખવા પડે તો મારી નાખો, પણ ભગવાન જગન્નાથના રથને કોઈ પણ હિસાબે બહાર કાઢો। પોલીસ મુશ્કેલીમાં આવી ગઈ હતી, કારણ કે ખલાસીઓ રથને મૂકીને ભાગી ગયા હતા। ચારે બાજુ પથ્થરમારો, ગોળીબારો અને પેટ્રોલ બોમ્બ ફેંકાઈ રહ્યા હતા। અમદાવાદ ભડકે વળી રહ્યું હતું। બસ મુખ્યમંત્રીનો આદેશ થતાં બે બહાદુર પોલીસ અધિકારીઓ મેદાનમાં આવે છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અમથાભાઈ દેસાઈ અને ડેપ્યુટી પોલીસ કમિશનર વીવી રબારી નક્કી કરે છે કે જીવ જાય તો ભલે જાય, પણ ભગવાન જગન્નાથનો રથ આપણે બહાર કાઢીશું અને અમદાવાદના જમાલપુરમાં જ્યાં જગન્નાથનું મંદિર છે ત્યાં રથને સલામત પહોંચાડીશું। પણ ખલાસીઓ ક્યાં છે? રથ કોણ ખેંચશે? આ અધિકારીઓ તાત્કાલિક શાહપુર વિસ્તારમાં પહોંચે છે અને દેવી પૂજક સમાજની મદદ માગે છે અને કહે છે કે તમારી મદદની જરૂર છે અમને પણ અને ભગવાનને પણ। અને પછી પોલીસ રક્ષણ હેઠળ દેવી પૂજક સમાજના લોકોને લાવી જે પોળમાં રથ ખેંચી જવામાં આવ્યો હતો ત્યાં લઈ જવામાં આવે છે અને આ બંને અમલદારો રથની ઉપર હાથમાં ખુલ્લી રિવોલ્વર લઈને ઊભા હોય છે અને બંદૂકનો જવાબ બંદૂકથી આપે છે। યાત્રા ઉપર પથ્થર ફેંકનારને ગોળીઓ મારવાની શરૂઆત કરે છે અને અમથાભાઈ દેસાઈ અને વીવી રબારી ભગવાન જગન્નાથનો રથ સલામત રીતે જગન્નાથ મંદિર સુધી પહોંચાડે છે। આ ઘટના તમને આજે એટલા માટે કહી રહ્યો છું કે આ બહાદુર અધિકારી 1945માં જન્મ્યા હતા। 2 દિવસ પહેલાં તેમનું નિધન થયું છે। તેઓ અનંત યાત્રાએ નીકળ્યા છે।
પોલીસ અને પત્રકારની એક પેઢી બદલાઈ ગઈ છે, એટલે નવા પત્રકારને ખબર નથી કે કોણ છે અમથાભાઈ દેસાઈ, અને પોલીસને પણ ખબર નથી કે આપણી વચ્ચે એક બહાદુર પોલીસ અમલદાર થઈ ગયો જેણે પક્ષ ધર્મ જોયા વગર પોતાનું કામ કર્યું. આવી બીજી ઘટના મારે તમને કહેવી છે અમથાભાઈ દેસાઈની કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે એક યુવક કોંગ્રેસના પ્રમુખને તે લાફો મારે છે અને પછી તેમને ગૃહમંત્રી પ્રબોધ રાવળનું તેડું આવે છે. પ્રબોધ રાવળ આ અધિકારીની તાકાત જાણતા હતા. પ્રબોધ રાવળ તેમને બોલાવે છે અને અમથાભાઈ દેસાઈને કહે છે, તમે અમારા યુવક કોંગ્રેસના પ્રમુખને માર્યો છે, પાર્ટી નારાજ છે, પણ મને તમારી તાકાતની ખબર છે અને એટલે જ તમારી બદલી અનિવાર્ય છે, કારણ કે મારા કાર્યકર્તાને મારે સંદેશો આપવાનો છે કે મેં તમારી બદલી કરી, પણ માત્ર બદલી નહીં થાય, તમે હાથ મૂકો એ સારામાં સારું પોસ્ટિંગ હું તમને આપીશ. ગૃહમંત્રી પ્રબોધ રાવળ નવરંગપુરા વિસ્તારમાં રહેતા હતા. અમથાભાઈ દેસાઈ કહે છે, મારી બદલી જ કરવી છે તો નવરંગપુરામાં મને મૂકો. અને પ્રબોધ રાવળ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર જેણે પોતાના કાર્યકરને માર્યો છે એવા પોલીસ ઇન્સ્પેક્ટરને નવરંગપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂકે છે. વાત અહીંયા અટકતી નથી. ગુજરાતમાં સત્તા પલટો થયો હતો અને રાજપાનું શાસન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રસ્તા રોકોનું આંદોલન આપ્યું હતું અને અમદાવાદના નહેરુ બ્રિજ વિસ્તારના પૂર્વ છેડે ભાજપના નેતાઓ રસ્તો રોકી રહ્યા હતા, જેમાં ભાજપના સાંસદ હરીન પાઠક પણ હતા અને રસ્તો રોકીને તેમણે ટ્રાફિક જામ કર્યો હતો. ડેપ્યુટી પોલીસ કમિશનર જે.સી. પટેલ અને ડીવાયએસપી અમથાભાઈ દેસાઈ ત્યાં પહોંચે છે. અનેક વખત ભાજપના નેતાઓને વિનવણી કરે છે કે રસ્તો ખોલી નાખો, લોકો હેરાન થઈ રહ્યા છે, પણ જે.સી. પટેલનો અવાજ અને વિનંતી સાંભળવા કોઈ તૈયાર નહોતું, કારણ કે તેમના નેતા હતા હરીન પાઠક, જેઓ ભાજપના સાંસદ હતા. પોતાના સિનિયર અધિકારીની આ લાચારી અને તેમના થઈ રહેલા અપમાનને અમથાભાઈ દેસાઈ સહન કરી શકતા નથી. તે હરીન પાઠક સુધી પહોંચે છે અને હરીન પાઠકને વિનંતીના સૂરમાં કહે છે કે મારા સિનિયર તમને વિનંતી કરી રહ્યા છે, તમને જો તેમની ભાષા ન સમજાતી હોય તો હું હવે તમને સમજાવવા આવ્યો છું. અને એક થપ્પડ હરીન પાઠકના ગાલ ઉપર પડે છે અને પછી ટોળું નાસી છૂટે છે, રસ્તો ખુલી જાય છે. સમયનું ચક્ર બદલાય છે. કેન્દ્રમાં વાજપેયીની સરકાર બને છે, ગુજરાતમાં કેશુભાઈની સરકાર ફરી આવે છે. હરીન પાઠક મંત્રી થઈ જાય છે, પણ ભાજપનું શાસન હતું. હરીન પાઠકે રજૂઆત કરી કેશુભાઈ અને હરેન પંડ્યાને કે આ અમલદારે મને લાફો માર્યો હતો, આની તો બદલી બહુ ખરાબ જગ્યાએ થવી જોઈએ. પણ કેશુભાઈ પટેલ અને હરેન પંડ્યા કહે છે, અધિકારીએ તમને લાફો માર્યો તે વાત સાચી છે, પણ આ બહાદુર અમલદાર છે. આ બહાદુર અમલદારની ગુજરાતમાં અને અમદાવાદમાં જરૂર છે. માફ કરજો, અમે તેમની બદલી નહીં કરી શકીએ. આમ સત્તાધારી પક્ષના સાંસદને માર્યા પછી પણ બદલી થઈ નહોતી. આ બહાદુર અધિકારી આજે આપણી વચ્ચે વિદાય લઈ ચૂક્યા છે, પણ કેટલાક લોકો મરતા નથી, કારણ કે તે અમર થઈ જતા હોય છે. અને અમર માત્ર કોઈ કુળને કારણે નહીં, પણ અમર તે થઈ ગયા પોતાના કામને કારણે. આ નવી પેઢીને એક કહાની કહેવી હતી. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આ પ્રકારની સ્ટોરી જોવા ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહેજો. મળતા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.